તો રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે। 22 જુલાઈ પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। વડોદરા, આણંદ અને ખેડાના ભાગમાં પણ વરસાદ પડી શકે। કચ્છ સહિત ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે। દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો અને ભારે વરસાદ પડી શકે। 9 ઓગસ્ટથી ભારે વરસાદ પડી શકે। તારીખ 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદની ઝાપટા પડી શકે અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગમાં પણ ભારે વરસાદની ઝાપટાની શક્યતા અથવા ભારે વરસાદની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 27 થી 30 જુલાઈમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હાલારમાં, ગોળીબારમાં તેમજ સોરઠમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।